જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતો હતો. આ દરમિયાન સિંહ તેને ખેંચી ગયો. પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા. ઉલ્લેખનીય છે કે સિંહના માણસ પર હુમલાની ઘટના 25 દિવસમાં આ છઠ્ઠી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી. અનિલકુમારસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે તેઓ સવારે ગિરનારના પગથિયે ચડી રહ્યા હતા ત્યારે ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયા ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી. સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો, જેના કારણે ભારે દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરતા જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા. તેમણે વહીવટી તંત્ર સામે રોષ ઠાલવતા માંગ કરી. लावा ऊपर क्या लाइट है के नहीं? लाइट है के नहीं? लाइट है थांभला ऊपर क्या नहीं चालू अमुक चालू अमुक चालू है अमुक बंद है અહીંયાથી તો બને છે લગભગ તો અહીંથી લગભગ બધી બંધ જ છે ને થાંભલા ઉપર એ કઈ થતી જ નથી ને. હા, મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો અને કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ.